આજે તો મમ્મીનો કોલ આવી ગયો, ફટાફટ ખેતરમાં જા, ખેતર માટે દવા લેવાની છે. ભાઈ જતો તો એના બે ટ્રેક્ટરમાં બેસી ગયો અને મમ્મી મળી તો બાઇકની ચાવી આપી દીધી ભાઈની અને આપણે બેસી ગયા ડાયરેક્ટ બાઇકમાં. તો ભાઈનો ઓવરટેક મારતા મારતા નીકળી ગયા ને બીજા ટ્રેક્ટર આવ્યા ને તો એને પણ ફાસ્ટ જવા દીધું બાઇક અને ફાસ્ટ જતા હતા અને બાઇકમાં પેટ્રોલ પતી ગયું તો બાઇકમાં પેટ્રોલ વેરી લીધું અને આમાં ગામડાનું ટ્રાફિક નડી ગયું તો ભાઈ ટ્રાફિક ન કરતા ડાયરેક્ટ બજારમાં આવી ગયા. બજારમાં આવ્યા તો અમારે એગ્રોવાળો મળી ગયો તો વાપસ ડાયરેક્ટ દુકાનમાં બેસી ગયા ને મોટું બિલ ફરાવી દીધું. ખર્ચો થઈ ગયો ભાઈબંધને ભૂખ લાગી તો ભાઈબંધને કચોરી ખાવા લઈને આવ્યો. હું અહીંકને આવું છું કટોસન રોડ, તો દવા મૂકી દીધી અને આ જોઈ લો તમે લોકેશન. તમે પણ આવો ને તમે પણ ખો ને. ઘરે જતા હતા તો વરસાદ આવી ગયો. પપ્પાનો કોલ આવે કે મારી જોડે આવી જાય તો પપ્પા જોડે ગયો તો પપ્પા જોઈ લો તો પપ્પા તો હતા ને મને પણ પહેરાવી દીધો પપ્પા જેવો સૂટ અને જો આપણે તો મને રહેતું પણ નથી. જોઈ લો પપ્પા નોકરીનું કહેતા પણ આપણે ડાયરેક્ટ જોવા આવ્યા ને. આટલો બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ જરૂર કરી દેજો.